મારું નામ એમઆર રાજપૂત છે અને મારી એકેડેમીનું નામ લેજન્ડ ઇંગ્લિશ એકેડેમી છે. હું છેલ્લા અહીંયા 15 વર્ષથી અહીંયા લેજન્ડ ઇંગ્લિશ એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશ, આઇલેટ્સ, પીટીએ, સેલ્ફિકના અહીંયા ક્લાસ કરાવું છું અને જોડે જોડે બીજા કન્સલ્ટન્સીનું પણ કામ કરું છું. એ તો બધું બરાબર છે, પણ અહીંયા હું એક આજે દરેક ગુજરાતીઓને, દરેક ભારતવાસીઓને એક એવી એજ્યુકેશન સિસ્ટમ બતાવવા જઈ રહ્યો છું. ખરેખર આ સિસ્ટમમાં હું લગભગ 10-15 વર્ષથી આ કામ કરી રહ્યો છું અને મને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. કેમ કે આજે આપણે પૂરા ભારતમાં જોઈએ છીએ તો એક એવી સિસ્ટમ આપણા ત્યાં હોય છે તો બોર્ડ ઉપર ભણાવવાની સિસ્ટમ હોય છે અને જે બોર્ડ ઉપર ભણીએ છીએ એને ગ્રુપ ટ્યુશન અથવા બેચ સિસ્ટમ આપણે કહેતા હોઈએ છીએ કે જેમાં એક સાથે એક ટીચર એક જ ટોપિક એક જ સાથે બધા જ બાળકો એક્સપ્લેન કરાવે છે અને એમાં 20 બાળકો બેઠા હોય, સામે બેન્ચીસ ઉપર 25 બાળકો બેઠા હોય, 30 બાળકો બેઠા હોય, 35 બાળકો બેઠા હોય કે 50 બાળકો બેઠા હોય, પણ આપણે એક જ ટોપિક એક જ ટાઈમમાં અને એક જ જેવું ટોપિક બધા બાળકોને સમજાવતા હોઈએ છીએ એ મેથડથી. તો જેમ ભગવાને આપણે જો બધાના ડીએનએ જુદા જુદા છે, આજે સાયન્સે શોધ્યું કે ભાઈ દરેક માણસ છે તો દરેકના ડીએનએ જુદા જુદા છે. તમે જુઓ આજે વિશ્વમાં 7 અબજ પબ્લિક છે તો 7 અબજ પબ્લિકના પરમાત્માએ ચહેરા પણ જુદા જુદા બનાવ્યા છે. આજે તમે જુઓ કે આપણે એક આધાર કાર્ડ કઢાવવા જઈએ છીએ તો આધાર કાર્ડમાં આપણે આપણો થંબ આપતા હોઈએ છીએ, બરાબર? તો આ જે તમે થંબ આપવા જાઓ છો તો એ થંબ પણ બધાનો જુદો જુદો હોય છે. તો હવે તમે એક વિચારો કે ભાઈ એક સિસ્ટમથી, એક જ મેથડથી, એક જ ટોપિક એક જ ટાઈમમાં બધા બાળકોને જો આપણે સમજાવીએ છીએ તો બધા બાળકોને સરખું યાદ રહે એ આપણે સમજી શકતા હોતા નથી. તો અહીંયા મેં એક એવી સિસ્ટમ બનાવી છે કે ટેબલ ટીચિંગ સિસ્ટમ બનાવી છે જેને આપણે પર્સનલ ટીચિંગ તરીકે પણ બતાવી શકીએ અને એનું નામ પણ આપી શકીએ આપણે. તો આ સિસ્ટમમાં થી આપણને બેનિફિટ શું થાય છે? આજે તમે હું બે વિચારીએ છીએ કે ગુજરાતમાં ને પણ પૂરા ભારતમાં 30-40% બાળકો એવા છે કે ધોરણ 10 પછી એ એજ્યુકેશનનો લેફ્ટ કરી નાખતા હોય છે. તો એનું કારણ શું હોય છે? કારણ કે એ બાળકોને કદાચ એજ્યુકેશનમાં રસ નથી પડ્યો હોતો. તો કેમ રસ નથી પડ્યો હોતો? તો એના ઘણા બધા રીઝન હોય છે. કદાચ પરિવાર મજૂરીવાળો હોય તો એનું ઇમ્પોર્ટન્સ હોય તો બાળકનો 10મા પછી કે ભાઈ તું આમાં જોઈન થઈ જા, આપણા પરિવારનું પૂરું કરવાનું છે, એના માટે એ બાળકો છોડી દેતા. ઘણા બાળકોને શિક્ષણમાં રસ પડતો નથી હોતો કારણ કે આ સિસ્ટમથી શું હોય છે, આમાં જેમ મેં કીધું એમ કે ભાઈ બધાના આધાર કાર્ડ કઢાવવા જઈએ તો બધાના થંબ જુદા હોય છે. એમ મેં તો એમ કહું કે જેટલા ડીએનએ છે દરેક બાળકની ગ્રાસ્પિંગ શક્તિ, સમજણ શક્તિ જુદી જુદી હોય છે, પણ છતાં મેં તો અહીંયા એક 3 રીત બતાવું છું તમને કે અમુક બાળકો માસ્ટર લર્નર હોય છે જે સારું શીખતા હોય છે, અમુક બાળકો એવા હોય છે જે એવરેજ લર્નર હોય છે અને અમુક બાળકો એવા હોય છે જે સ્લો લર્નર હોય છે. કદાચ ટીચર બોર્ડ ઉપર ભણાવે છે તો જે માસ્ટર લર્નર બાળક છે એને 1 યા 2 ટાઈમ્સ તમે એક્સપ્લેન કરાવશો તો 100% એ બાળક સારું એવું શીખી શકે છે. કદાચ એના પછી એવરેજ બાળક હોય છે એને 2-3 વખત તમે કોઈ પણ ટોપિક એક્સપ્લેન કરાવીએ છીએ તો એ બાળક શીખી શકતું હોય છે, પણ જે સ્લો લર્નર બાળક હોય છે એને 1 યા 2 ટાઈમ્સ તમે બોર્ડ ઉપર એને એક્સપ્લેન કરાવો છો તો એ બાળક સમજી શકતું હોતું નથી અને પછી શું થાય છે, એના એજ્યુકેશન પ્રત્યે નફરત થતી હોય છે અને દિવસે એ એજ્યુકેશનથી આઉટ ઓફ થતું જતું હોય છે. માટે અમે એ સિસ્ટમને પહોંચી વળવા માટે, એ સિસ્ટમનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા જો અમે આખી ટેબલ પે ટીચિંગ લાવ્યા છે. અમારા અહીંયા મારો ક્લાસ છે એમાં ટોટલ આ રીતના 8-8ના 4 ટેબલ હોય છે અને દરેક ટેબલ ઉપર આવી રીતે 8 બાળકો બેઠા હોય છે. 8 બાળકોના લઈ અને એક ફેકલ્ટી બેઠી હોય છે. હવે 8 બાળકો અહીંયા છે તો એવું નથી હોતું કે 8 બાળકોને એક જ ટોપિક ચાલતું હોય છે. દરેક બાળકોને જુદું ટોપિક ચાલતું હોય છે. એક ફેકલ્ટી અહીંયા બેસી દરેક જે બાળકને જે ટોપિક ચાલતું હોય એ ટોપિક એક્સપ્લેન કરાવતું હોય છે અને અહીંયા 4 ટાઈમ છે પૂરા દિવસના મારા ત્યાં. દરેક અઢી કલાક એટલે 2 કલાક અને 30 મિનિટ બાળક અહીંયા આવે છે અને પર્સનલી ફેકલ્ટી ફક્ત 8 બાળકો ઉપર ફોકસ કરતી હોય છે અને જેથી કરી અમે અહીંયા સારું પરિણામ મેળવી શકીએ છીએ કારણ કે બાળક ઇઝીલી આપણને પ્રશ્ન પણ પૂછી શકતું હોય છે અને એને જેટલી ટાઈમ શીખવું એટલા ટાઈમ 10 ટાઈમ શીખવું હોય તો પણ અમે અહીંયા શીખવાડી શકતા હોય છે. અહીંયા જો તમને બીજું ટેબલ બતાવું, આ ટેબલ પર 8 બાળકો બેઠા છે. અહીંયા 8 બાળકોને
એક જેવું એ ટોપિક ચાલતું હોય કે બધાને જુદું જુદું ટોપિક ચાલતું હોય, તો દરેક બાળક ઇઝીલી આપણને એને જે ટોપિકમાં એને ખબર નથી પડતી, સમજણ નથી પડતી, એ બાળક આપણા જોડે એકવાર કે તો બે વાર પણ આપણા જોડે શીખી શકે છે. અમુક બાળકો 10-10 વાર શીખવું હોય તો પણ શીખી શકતા હોય છે. તો આ સિસ્ટમથી અમને ખૂબ સારું બાળકોને સારું શીખવા મળે છે. અને આ સિસ્ટમ એટલી બધી સારી છે કે દરેક બાળક એટલું સારું શીખી શકે છે કે મોસ્ટ ઓફ અમે 80-90-100% સુધીનું પરિણામ પણ અહીંયા આપી શકતા. કારણ કે મારો સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ છે. હવે આ તો ઇંગ્લિશ તો એડોપ્ટેડ લેંગ્વેજ છે, છતાં અમે બાળકોને બોલતા શીખવાડી શકીએ છીએ. તો આ સિસ્ટમથી આપણે જો ગુજરાતી છે, મેથ્સ છે, સાયન્સ છે, સોશિયલ સાયન્સ છે, તો બીજા અધર સબ્જેક્ટ છે, જો ખરેખર આ રીતના શીખવાડવામાં આવે તો એ બાળકોનું આપણે ધારી પરિણામ મેળવી શકતા હોઈએ છીએ. તમે જો આ બાજુ પણ અમારી સિસ્ટમ છે કે જો આ બાળકો 8નું ટેબલ છે, અહીંયા બાજુમાં ફેકલ્ટી બેસી અને બાળકોને બાજુમાં બેસીને જ જે ટોપિક શીખવું હોય એ ટોપિક એક્સપ્લેન કરાવતું હોય છે. અને અહીંયા એવી સિસ્ટમ હોય છે કે બાળકને પહેલું તો જે બાળકો બેસ્ટ સિસ્ટમ હોય તો 25-50 બાળકો હોય તો એ બોર્ડ ઉપર જ્યારે બી કોઈ ટીચર કોઈ ફેકલ્ટી એક્સપ્લેન કરાવતી હોય તો જે બાળકોને શરમ અનુભવતા હોય છે એ બાળકો ક્યારેય ક્લાસમાં ઊભા થઈ અને આપણને કોઈ પ્રશ્ન પૂછતા જ હોતા નથી. તો એ બાળકો તો ક્યારેય એજ્યુકેશનમાં આગળ વધી શકતા હોત. અને અહીંયા કેવું હોય, કોઈ બાળકને શરમ જેવું હોય નહીં, કારણ કે ફેકલ્ટી બાજુમાં જ બેઠી હોય છે. બાળકને જે કંઈ પ્રશ્ન હોય ઇઝીલી અને ફેકલ્ટી જોડે 8 બાળકો 2.5 કલાક માટે હોય છે. તો શું થાય, ફેકલ્ટીને પણ ખબર હોય છે કે ચલો આ બાળક થોડું માસ્ટર લર્નર છે, આ એવરેજ લર્નર છે, આ સ્લો લર્નર છે, તો આ બાળકના પાસે મારે 2 થી 3 વાર એને શીખવાડવાનું છે, 4 વાર શીખવાડવાનું છે, તો આપણે ઇઝીલી શીખવાડી શકતા હોય છે. તો એક આ સિસ્ટમથી આપણે દરેક બાળકને સારું રિઝલ્ટ મેળવી શકતા હોય છે. જો અહીંયા આપણે બીજું નવું ટેબલ તમને બતાવો તો આ ટેબલ છે. તો જો આ ટેબલ ઉપર 8 બાળકો છે, જોડે ફેકલ્ટી બેઠી છે અને ફેકલ્ટી બધા જ બાળકોને બાજુમાં બેસાડી અને સરસ કામ કરાવતી હોય છે. જોઈ શકો છો તમે કે આનાથી બીજા નંબરમાં બાળક આપણે ઘર લઈને બેઠા છીએ તો ઘણી વખત આપણા ઘરે સારો ખોટો પ્રસંગ આવી જાય અને બાળકને વચ્ચે ક્લાસ સ્કીપ થઈ જતો હોય છે દિવસનો. તો બોર્ડ સિસ્ટમમાં કેવું હોય છે, તમે બીજા દિવસે જો તો તમારા એક વ્યક્તિની રજા પડી છે, સ્ટુડન્ટ રજા પાડે છે, તો એ સ્ટુડન્ટ તો બીજી વાર કોઈ ભણાવતું નથી હોતું. પણ જ્યારે તમે અહીંયા રજા પાડી બીજા દિવસે આવો છો તો તમે 2 રજા, 3 રજા, 4 રજા કે કદાચ 10 રજા પડી જાય છે તો તમે જેટલો ટોપિક મૂકીને જાઓ છો એટલો એ ટોપિક આગળ આપણે રિવિઝન કરાવતા હોઈએ છીએ અને એટલોથી જ એ બાળકને શીખવા મળતું હોય છે. એટલે કોઈ પણ ટોપિક સ્કીપ પણ થતું હોતું નથી. ત્રીજા નંબરમાં આ સિસ્ટમમાં અમે એક બીજી વસ્તુ બનાવી છે કે એનું જે ડ્યુરેશન છે એ અનલિમિટેડ રાખેલું છે. કારણ કે મોસ્ટ ઓફ તમે જુઓ કે આપણે ગુજરાતમાં છે તો માર્ચ મહિનો આવે એટલે એક્ઝામ આવતી હોય તો કોઈ પણ ટીચરનો સિલેબસનો એક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ આ સિલેબસ છે એ આપણે ફેબ્રુઆરી સુધી આ સિલેબસ પૂરો કરવાનો છે, કારણ કે માર્ચમાં એક્ઝામ હોય છે. અને અમે અહીંયા કેવું રાખેલું છે, બાળકને 100% આવડે પછી જ નવું ટોપિક ચલાવવાનું, ચાહે 2 month, 3 month, 4 month, 5 month, 6 month, એટલે અનલિમિટેડ ડ્યુરેશન હોય છે. તો અનલિમિટેડ ડ્યુરેશન થી આપણને શું બેનિફિટ થાય કે બાળક કોઈ પણ ટોપિક 100% શીખી શકતું હોય છે. આજે ગુજરાતમાં ને પણ પૂરા ભારતમાં તમે એક અભ્યાસ કરો, એક 10% બાળકો એવા છે કે જે 100% અભ્યાસક્રમ સુધી પહોંચતા હોય છે. અને એ 100% માટે તમે જુઓ આપણે આજે હું તો કહું જી મીન્સ હોય કે નીટ હોય કે તમે આ જે આજે મોટા જે આપણે ક્લાસીસો બનાવ્યા છે જે ટોપરો માટે બધું જ છે ભારતમાં. બાકી તમે જુઓ આજે જે સ્લો લર્નર બાળકો છે એમના માટે શું, એ લોકોનું શું, આજે તમે જુઓ કે જેનો સારા પરિણામ મળે છે, જે બાળકો જે માસ્ટર લર્નર છે એ તો સારા માર્ક્સ મેળવી શકે છે. અને MBBS હોય કે ચાહે સારી એન્જિનિયરિંગ કોલેજો હોય, CACS ICW હોય કે ચાહે હું તો કહું આર્ટ્સ સાથે હોય તો ડિઝાઇનિંગ ક્લાસીસ હોય કે કોમ્પ્યુટરના ક્લાસીસ હોય કે સોશિયોલોજીના ક્લાસીસ હોય, સાયકોલોજીસ્ટ, આ બધી જગ્યાએ બાળકો પહોંચી શકતા હોય છે જે માસ્ટર લર્નર હોય એ બધા, બરાબર. પણ જે બાળકો સ્લો લર્નર છે એ બાળકો પછી ધીમે ધીમે એમનું કેરિયર ખતમ થતું હોય છે અને એ બાળકો પછી નાનો મોટો બિઝનેસ કે તો નાનો મોટો જોબ માટે આગળ વધતા હોય છે. એના પાછળનું રીઝન નો ડાઉટ હું કહું છું કે એમાં 50% કદાચ દોષ વિદ્યાર્થીનો હશે
પણ 100% દોષ વિદ્યાર્થીનો નથી, આપણી જે આ બોર્ડ સિસ્ટમ છે એનો છે. તો માટે હું ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં જે શિક્ષકો છે, જે લોકો એકેડેમી ચલાવે છે, જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, આપણી ગવર્મેન્ટમાં પણ જો ખરેખર આ વ્યક્તિગત શિક્ષણ કહેવાય, જેને પર્સનલ ટીચિંગ કહેવાય, અને કમ્ફર્ટેબલ જો ટેબલ ખુરશીથી બાળકોને શું થાય કે આપણે 2.5 કલાક બેસાડવું હોય તો આરામદાયક છે, આ બેઠક પણ આરામદાયક હોય છે, બાળક આરામથી બેસી શકતું હોય છે. માટે કરી આખા ગુજરાતમાં, આખા ભારતમાં જો આ રીતના આપણે સિસ્ટમ બનાવીએ તો 100% આપણે દરેક બાળકના જે એની જે યાદ શક્તિ સુધી પહોંચી શકીએ અને દરેક બાળક માસ્ટર લર્નર સુધી પહોંચી શકતું હોય છે. તો માટે હું તો દરેક ગુજરાતમાં, આખા ભારતમાં દરેક શિક્ષકોને, દરેક ટ્રસ્ટીઓને, ગવર્મેન્ટને આ એક સિસ્ટમ જો દરેક માટે જો આ સિસ્ટમથી બાળકોને જો શિક્ષણ આપવામાં આવે તો 100% આપણે એક સારું ભવિષ્ય, કારણ કે શિક્ષણ છે એ ભવિષ્ય છે. કારણ કે શિક્ષણ વગર તમે કોઈ સારી કલ્પના ના કરી શકો. આજે સારા સાયન્ટિસ્ટ, આજે આપણે જે આટલો બધી ટેકનોલોજીનો જે આનંદ માણી રહ્યા છીએ એ તો સારા વિદ્યાર્થીઓના કારણે માણી રહ્યા છીએ. આજે તમે જુઓ, આજે સારા સાયન્ટિસ્ટો, સારા એન્જિનિયરો, બરાબર, સારા એકાઉન્ટરો, આ જે સારા ડોક્ટરોની આપણે કલ્પના સારા કરી શકશો કે એમના જોડે પ્રોપર એવું નથી હોતું કે આ 10% માસ્ટર લર્નરો માટે જે આપણે કરીએ છીએ એના કરતાં જે સ્લો લર્નર, એવરેજ લર્નર, એ બાળકો પણ સારું ભવિષ્યમાં, એ ડૉક્ટર, એન્જિનિયર, એ પણ સારા CSS, ICW એ પણ સારા બની શકે છે. માટે કરી આ સિસ્ટમ જો ખરેખર આપણે ડેવલપ કરીશું તો આપણા ભારતનું ઇન ફ્યુચરમાં આ સિસ્ટમથી ઘણા બધા બાળકો આગળ વધશે. બસ આ જ હું કહેવા માંગુ છું. વસ્તુ જય ભારત.